નું એક પણ શબ્દની લહેર ન લાગે. અને જેને જેને લહેર લાગી છે ને બાપા, ઈ ભવ સાગર તરી જાય. એટલે બાપુએ કીધું કે પતિ કે પાવન અધમ ઉદાહરણ, પતિ કે પાવન અધમ ઉદાહરણ, ભક્ત વચન ભગવાન. વચનનું પાલન કર્યું ગુરુ મહારાજ નું અને રામદેવજી મહારાજ ના પદ નું પાલન કર્યું. આપણા સવારામ બાપાએ કીધું છે કે મરજીવા મોજું ને માણે, કોઈ મળે મને મરેલા. મરેલા કોને કહેવાય? જેને ભાવ નથી, જ્ઞાન નથી, કોઈ વસ્તુનું આચરણ પાલન નથી. અને મરજીવા મળી જા, માન મોટા પગે માન તજીને આવી જા આંધળા. ઓગડે ફંદાની માય ફસાયો સિદ્ધને નિજ ધર્મ. માને મોય મોટે પે નહીં હાથે પોરાનું. એટલે કહેવાનો મતલબ કે સત કમાણી તમને જાળવ, તમે એને જાળવશો તો સત્ય શબ્દ અને પરમાત્મા તમને જાળવશે. તમને જ્યાં પહોંચવું છે પહોંચાડી દેશે. પણ મને તો એવું મારા ભાઈલા દેખાય છે કે ગુરુ મહારાજ ની મરજી હોય ને તો હાથમાં પતાળ પડ્યો હોય ને અને કદાચ ખોખરે જ નો હીરો હોય ને અને હાચો બનાવો ને તો ઘડી ઘડી અને બનાવી દે. અને એવા ટપલા મારે ને એવો ઘણ મારે ને યારણ ઉપર રાખે. બાલવા જેટલું હે ને મન ડગતું હોય ને એને સીતાના ઘાટ ઉપર લાવી અને સૂન મંડળમાં ઠેઠ પહોંચાડી દે. શું પણ શૂન્ય માંથી સર્જન કરવું હોય તો સદગુરુ શબ્દ ને કોઈ પણ આજે ભૂલતા નહીં. કા કે શૂન્ય માંથી સર્જન, જેની સવારામ બાપાએ કીધું તું કે મેં હે ને મારા બાપ ને હું ઓળખતો નથી, મારા બાપ ને તો હું ગોતવું છું. ફૂલગઢ સ્વામી મહારાજ ના પ્રતાપે અને સદગુરુ મહારાજ ના પ્રતાપે ત્રિવિધ ના તાપ ને ઉજવી નાખ્યું ને સવારામ બાપાએ. અને શબ્દ ને વડે જયારે ભળી ગયા, શબ્દ હારશે, શબ્દ પારશે, શબ્દ થી નાવડી તરી જાય છે. પણ શબ્દ ને એને નાતો બંધાઈ દીધો ને. પછી ધણીએ ગુરુ મહારાજ ના પ્રતાપે સામે આવીને ઓળખાણ આપી. આ પ્રતાપ સામે આવીને ઓળખાણ આપી ને ત્યાં તો પ્રતાપ કોનો? ગુરુ મહારાજ. અને આજે તમે વિચાર કરો કે પીપળી પેલા ધજા નેજો ચા સડે સવારામ બાપા ના ગુરુ છે ફૂલગઢ સ્વામી મહારાજ. તો જેને સવાય કમાણી છે કે નામ જડ્યું છે, નામ જડાનું માચમ મળ્યું, મટી ગયો વાદ વિવાદ. નામના કોઈ પારખું હોય એ નામમાં જઈને ઠરી જાય, નામમાં જઈને ભળી જાય. નામ છે ને, નામ છે એ 14 લોક થી ન્યારા હે. આજ તમે મંથન કરો કુંતર સવારામ બાપા ને વાસુદેવ બાપુ ને પૂછજો. નામ રહ્યું ને એ જ તમને ગંગા પાર ભવસાગર અને ભવબંધન માંથી મુક્ત કરી દીધી. કઈ જાણવું નથી આપણે, નામ ને વડે પડ્યા રહ્યો. ગુરુ મહારાજે નામ આપ્યું ને એનું નામ સમરણ હોઠ કંઠ જીભ કઈ નો હલે. હાલતા ચાલતા ઉઠતા બેઠતા નાગીથી ભજન કરી રાખો. હોઠ કંઠ જેવું આ બધો એનો પ્રતાપ છે. આપણે ભલામણો શું લાયા છીએ મારા વાલા? આપણને ઉગરવાની બારી આપી. આપણે તો એક છે ને આ પંખેડાનો માળો છે. ઉડી જાવ પંખી પાંખો વાળા, છોડી દો જૂના માળા. હે આ એક દી જયારે હુકમ થશે મારા બાપ નો પરદેશી પંખી મળવા આવ્યો મરચુક લોકમાં વળી. જયારે વળવાની વેળા વહી જશે, જુવાળા જયારે આગ લાગશે ને વડુલાને, ભેગા રે જીવશું, ભેગા રે મરશું, ભેગા હે માથે મેકશું જૂના માળા. માળો મેકીને બીજો આ માળો, બીજો કોઈ. એમ આપણે મારા બાપ આપણે ઉગરવા માટે બાપાએ કીધું કે સાચું સમજે શબ્દ નો માલમી બની પછી ચૂપ થઈને બેસી જાવ, ભજન કરી રાખો. શું જો આની અંદર જેમ રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજીએ રેખા દોરી હતી કીધું આની આ ઉલ્લંઘન નહીં કરવાનું, આની બાદ જશો તો રાવણ આવીને ઉપાડજી. એમ ગુરુ મહારાજે કીધું ને કે પદ ને પ્રમાણ છે ને એને જાળવી રાખો. અને ગુરુ મર્યાદા નું ઉલ્લંઘન કોઈ પણ આપણા ગુરુ ભાઈ હોય ને તો ગુરુ મર્યાદા નું ઉલ્લંઘન કોઈ દી નહીં કરવાનું. આમ જો કોઈ દી કરશો ને તો ગુરુ મર્યાદા જો છૂટી જશો ને તો 84 માં જશે. તો 84 આપણે જોઈ નથી.
84 ને જ જોઈ પણ 84 લાખ અવનીમાંથી ઉગરવા માટે આપણને આ બારી છે. અને આજે જેને નથી ભીતર મને મળ્યા એ વાત બરોબર છે. સત લોકમાં જો સદગતિને પદને પામવું હોય તો સત વચનને પાલન કરજો. ગુરુ મહારાજના, સદગુરુ સાહેબના, સવારામ બાપા, બળદેવ બાપુ, વાસુદેવ બાપા જે ધારા ઉપર હાલ્યા એ ધારા ઉપર એ પાટો ન ફૂટતા. જો તમે છેલ્લે તમારી અંત તમારી તમામ મનોકામના પૂરી ન કરે ને તો મારા બાપનું નામ લાગે. સમજ્યા? પણ તમને પૂરણ હૈયે વિશ્વાસ રાખજો. વિશ્વાસ અને પ્રેમ સત્ય રાખજો કે ભીતરની અંદર પિંડ બ્રહ્માંડમાં મોહિત ન થઈ જતા. રૂપ છે ને, રૂપમાં નો છે મોહિત હતા. બાકી સ્વરૂપનું વિચારજો મારા બાપ. અને બધા રૂપના સ્વરૂપ ઈંડમાં છે. સમજ્યા? આપણે કહેવી ને બધાય ઈંડમાં છે. બધાય આખું વિશ્વ ઈંડમાં છે. એ જયારે નાતો બધો ને ઈંડ, અને ઈંડમાંથી પિંડ પ્રસાણું ને શિવ શક્તિએ પ્રગટ કર્યું તો એની અંદર બધાય છે. પણ એમાંથી ફળેલા જે ફાટે છે કે નહીં વડના, એમાં કોક 999 નાર્યું છે. એમાં કોક સત વિચારો ચેક નો અડી જાય. જે આમાં અનંત કમાણી કીધી છે કે અનંત જુગે જુગની કમાણી લઈને અને કરણી લઈને જે પ્રગટ થયો છે એની પ્રેમ જોત ને કોણ ઓજવી શકે મારા ભાઈ. આપડા બળદેવ બાપુ નું ભજન છે, પૂરવની કરણી લઈને જે બોલી ગાયું પાછી એટલે પૂરવની કરણી લઈને